તમારે જો આ વર્ષે છે ને હવે ગણિતનો સિલેબસ ચેન્જ થયો છે અને એ રીતે આવતા વર્ષે 7th આવશે એટલે 7મા ધોરણમાં તમારો સિલેબસ ફરી પાછો ચેન્જ થશે, હે ને? એટલે હવે આમાં જે નવી બુક આવી છે ને, ઘણી જૂની બુક જે આ લોકો 8મા ધોરણમાં વાપરે છે, તો એમને કેવું છે, ડાયરેક્ટ દાખલાઓ મૂકી દીધા છે. ડાયરેક્ટ એમાં પેટર્ન સમજાવે કે આ વસ્તુ આ રીતે મેથડ છે, એના પછી દાખલાઓ ડાયરેક્ટ વસ્તુ હતી, બરાબર? તો આપણે એક વાર બે વાર પ્રેક્ટિસ કરીએ એટલે તરત ફાવી જાય. એવી જ રીતે તમારી જે નવી બુક છે ને, તો એની અંદર એવું નથી ભવ્ય. એની અંદર કેવું છે કે એમાં તમારે સમજવું પડશે, બરાબર ક્રિશા? ચલો જુઓ હવે ગણિતમાં પેટર્ન એટલે શું? જે સિક્વન્સની વાત કરી ને કે એક પછી એક કંઈક ને કંઈક પેટર્ન હોય, સિક્વન્સ હોય, એ જ એને પેટર્ન. આપણે દાખલા તરીકે આપણી આજુબાજુ પણ ઘણી બધી પેટર્નો જોવા મળે. આપણા ઘરે બી જોવા મળે, શાળામાં જોવા મળે, સ્કૂલમાં, આપણી આજુબાજુ નેચર વાઇઝ બી જોવા મળે. સૂર્ય, તારા અને ચંદ્રની ગતિમાં પણ પેટર્ન રહેલી હોય. તો એમાં પણ એ એક કક્ષામાં ફરતા હોય. સૂર્યની આસપાસ બધા ગ્રહો એક કક્ષામાં ફરતા હોય, એક પેટર્નને ફોલો કરતા હોય, બરાબર? આપણને કેવી રીતે ખબર પડી કે ચલો કે અહીંયા 24 કલાકનો જે દિવસ છે આખો, ઓકે, તો એમાં 12 કલાક છે, તો 12થી વધારે કલાક, 12, 13, 14 કલાક સુધી આખું અજવાળું ચાલતું હોય. બીજા જે કલાક છે તો એની અંદર અંધારું ચાલતું હોય, બરાબર? અને 24 કલાકનું જ કેમ એક દિવસ? જરૂરી નથી કે 24 કલાકનો હોય. એ તો જોવા જઈએ તો 23 કલાક અને 56 મિનિટનો દિવસ હોય છે, બરાબર? તો આમાં પણ વિજ્ઞાનની બીજી બધી ઘણી બધી ઘટનાઓ જોડાયેલી છે. તો એના સિવાય બી આજે 24 કલાક એક પેટર્નને ફોલો કરે, બરાબર? એમાં પણ એક આપણને શું જોવા મળે? પેટર્ન જોવા મળે. તો હવે ઘણી બધી પેટર્ન છે અને પેટર્નનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ ફિલ્ડમાં ઉપયોગ કરી શકીએ. ક્ષેત્ર એટલે શું? ફિલ્ડ. તો આ ફિલ્ડમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ કે જે આપણને માનવ જાતિને પ્રગતિ કરવામાં હેલ્પફુલ થાય. હવે આ ફિલ્ડ કઈ હોઈ શકે? કદાચ તમે મોટા થશો, અત્યારે જો જે કોઈ ફિલ્ડનો ક્રેઝ હોય ને, જે સારામાં સારું આપણને આપી શકે, મતલબ જે રિક્વાયર્ડ છે, શું લાગે? એઆઈ છે? હા, ના, ડેટા એનાલિસ્ટ. શું છે? ડેટા એનાલિસ્ટ. ડેટા એનાલિસ્ટ મતલબ શું? ડેટા એટલે કે એક પ્રકારનો કોઈ પણ વસ્તુની માહિતી, બરાબર? તો ગણિતમાં કોઈ પણ વસ્તુની માહિતી હોય એને એનાલિસિસ કરવી, એનાલિસિસ કરીને એનું સોલ્યુશન અથવા એનું જે લાસ્ટમાં એનું શું એનો અર્થ નીકળે છે એ આપણે નીકાળવાનો, એને કહેવાય ડેટા એનાલિસ્ટ. સૌથી વધારે જો અત્યારે રિક્વાયરમેન્ટ હોય ને કોઈ વસ્તુની, તો એ ડેટા એનાલિસ્ટની છે, એઆઈની નહીં. હવે ધારો કે આ તમે 6થા ધોરણમાં છો, 6થા ધોરણની અંદર બી ઘણા બધા છોકરાઓ હોય, એ બધાનો અલગ અલગ એક ડેટા હોય. કોઈને કોઈ વિષય ફાવતો હોય, કોઈને કોઈ વિષય ના ફાવતો હોય. તો તમે જે ન ફાવતો હોય એ વસ્તુને પણ તમે શું કરો છો કે કંઈક ને કંઈક જગ્યાએ શોધવાનો પ્રયત્ન કરો, બરાબર? તો સામે તમારે કોઈ ડેટા એનાલિસ્ટોએ શું કરે? તો આ વસ્તુને એનાલિસિસ કરે કે તમારો જે ડેટા છે, તમને શું ફાવે છે, નથી ફાવતું, આ છે, તે છે, કેટલા લોકોને ફાવે છે, આખા ઝુંડાલમાં કેટલા લોકોને ફાવે, આખા અમદાવાદમાં કેટલા લોકોને ફાવે છે આ વસ્તુ. એ કોઈ પણ એક વસ્તુ ઉપર એ ડેટા એનાલિસિસ કરે. ડેટા એ શું છે? એક ટાઈપનું મેથ્સ જ થયું, બરાબર? એમાં પણ એક જાતની પેટર્ન્સ આવતી હોય. પછી એના આધારે એ કહી શકે કે અચ્છા આપણે આ રીતે કરી શકીએ, ઓકે? તો આ ડેટા એનાલિસ્ટનું કામ છે. તો એમાં પણ આપણી અંદર જે પેટર્ન છે ગણિતની અંદર, એનો યુઝ થાય છે ડેટા એનાલિસ્ટની અંદર, ઓકે? ડેટા એનાલિસિસની અંદર ચંદ્ર તારાઓની પેટર્ન સમજીને આપણે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એટલે શું થયો? ગ્રેવિટી, ઓકે? ગ્રેવિટીનો નિયમ જે હતો એ આપણે વિકસાવ્યો. એના દ્વારા સેટેલાઇટને આપણે લોન્ચ કરી શકીએ. કે હવે ગ્રેવિટી એ શું છે કે કોઈ પણ પૃથ્વી છે અથવા ચંદ્ર છે અથવા તો પછી બીજા પણ અન્ય ગ્રહો છે, હવે એનું માસ, બહુ બધું માસ હોય. માસ એટલે અંદરના જે કણોની સંખ્યા હોય, બરાબર? એ બહુ બધી હોય. આપણું પણ એક માસ છે, આપણે એક જગ્યા રોકી છે એ માસના કારણે, આપણા દળના કારણે, બરાબર? હવે આપણું જે આ દળ છે ને, જેને એમ કહેવાય માસ, એના કારણે આપણી ગ્રેવિટી જોવા મળે. આપણું પણ એક ગુરુત્વાકર્ષણ હોય, બરાબર? આપણી આજુબાજુ ઓરા કહીએ ને, ઓરા ફાર્મિંગ. હા, પણ એ ઓરા ફાર્મિંગ એ તો એ બીજું આખી વસ્તુ, બરાબર? ઓરા એટલે મતલબ શું થાય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ છે, એની આજુબાજુ એનું એક એની અસરો દેખાતી હોય. હવે ધારો કે હું અહીંયા છું, મારું એક દળ જોવા મળે, મારી આજુબાજુ મારું એક અસર જોવા મળે, પણ એ એટલી બધી બહુ અસર ના કરે. કે ધારો કે હું પેનને અહીંયા રાખું એટલે તો એ મારા તરફ ખેંચાશે કે પૃથ્વી તરફ? પૃથ્વી તરફ, કારણ કે મારા કરતાં પૃથ્વીનું દળ બહુ ઘણું વધારે છે, એટલે સેજ બી આ તરફ નહીં ખેંચાય, બરાબર? અને ધારો કે પૃથ્વી છે
આટલે, અને અહીંયા બીજું ચંદ્ર છે. હવે હું વસ્તુને અહીંયા વચ્ચેથી રાખું, કોઈક વસ્તુને અહીંયા છૂટી મૂકું તો કઈ તરફ ખેંચાય? આ પૃથ્વી તરફ કે ચંદ્ર તરફ? પૃથ્વી તરફ. કેમ? ગુરુત્વાકર્ષણ બળ વધારે છે ચંદ્ર કરતાં, કારણ કે એનું દળ વધારે છે, માસ વધારે છે. બરાબર, સિમ્પલ સમજો છો ને? હવે કદાચ હું પૃથ્વી કરતાં બી એક બીજો મોટો ગ્રહ લાવી દઉં કે ચલો ગુરુ ગ્રહ છે, બરાબર, એની વચ્ચે એક હું પદાર્થને મૂકું છું, કોઈ ટુકડાને, તો એ કઈ તરફ ખેંચાશે? પૃથ્વી તરફ? ના, ગુરુ તરફ. કારણ કે ગુરુનું દળ પૃથ્વી કરતાં પણ વધારે છે, 33 ગણું વધારે છે. બરાબર, એટલે જેટલું દળ વધારે એટલું એનું ગુરુત્વાકર્ષણ પણ કેવું થાય? વધારે. બરાબર, એટલે કે કોઈ પણ વસ્તુ હવે શું હોય કે જ્યારે એ વસ્તુને આપણે છોડીએ ને ત્યારે એના કેન્દ્ર તરફ લઈ જાય. એટલે ધારો કે હું પથરાને અહીંયા પૃથ્વી ઉપરથી છોડું તો એના ક્યાં લઈ જશે? કેન્દ્ર તરફ. અને કેન્દ્ર તરફ લઈ જાય એટલે પથરો ક્યાં પડે? નીચે, જમીનની સપાટી ઉપર. ધારો કે માર્કર પેનને છોડું તો એ પૃથ્વીના કેન્દ્ર તરફ જશે આમ. ઓકે, તો આ જે કેન્દ્ર તરફ જાય એ કયા અસરને લીધે? ગુરુત્વાકર્ષણની અસરના લીધે જાય. એને કહેવાય આપણે ગુરુત્વાકર્ષણ. બરાબર, ચલો એના પછી સંખ્યાઓમાં પેટર્ન કઈ રીતે જોવા મળે એ આપણે ખાલી જોઈ લઈએ. કે આપણે અત્યાર સુધીમાં જે ઉપયોગ કરીએ છીએ ને એ સંખ્યાનો જ ઉપયોગ કરીએ છીએ ગણિતની અંદર. અને આપણે આજ પછી જે પણ ભણીશું અને આના પહેલાં બી જે પણ ભણ્યા એ બધું સંખ્યાઓમાં જ ભણ્યા છીએ. 1 2 3 4 5 10 12 15 20 100, હે ને? ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાનો ઉપયોગ પેટર્નનો અભ્યાસ કરે છે તેને સંખ્યા સિદ્ધાંત કહે છે. વ્યાખ્યા યાદ રાખજો પહેલા ચેપ્ટરની અંદર. બીજું છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ કોને કહેવામાં આવે? કે એક આવે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યા એટલે કે આપણે જે કાઉન્ટિંગ કરીએ છીએ એ. આપણે અહીંયા કાઉન્ટિંગ ચાલુ કરીએ તો 1થી કાઉન્ટિંગ ચાલુ કરીએ, 0થી ના કરીએ. બરાબર, આપણે કેટલા પૈસા છે આપણી જોડે, કેટલી નોટ છે 500ની પપ્પા જોડે, તો એ કાઉન્ટિંગ ક્યાંથી ચાલુ થાય? 1થી ચાલુ થાય. 1 નોટ, 2 3 4 5 6 7 8 9 10, હજારો. બરાબર છે ને? હજારો નોટ છે ને પપ્પા જોડે? હા, 1000થી વધારે છે. રેટ પડાવો હમણાં ઇન્કમ ટેક્સની. હા, તો આટલી બધી નોટનું બંડલ પડ્યું તો એનું કાઉન્ટિંગ આપણે 1થી ચાલુ કરીએ, 0થી ચાલુ ના કરીએ. તો 1થી જે કાઉન્ટિંગ ચાલુ થાય કે 1 2 3 4, એ બધું નેચરલ હોય કાઉન્ટિંગ. આપણે નેચરલી 1થી કાઉન્ટિંગ ચાલુ કરીએ. નેચર એટલે પ્રાકૃતિક. તો એ સંખ્યાઓને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય. શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ. 1 2 3 4 5. ધારો કે હું એની જોડે એક 0 ખાલી એડ કરી દઉં, 0. બરાબર, તો 0ને ખાલી આની જોડે એડ કરી નાખવું તો આપણે 0 1 2 3 4 5થી લઈને અનંત સુધી, ક્યાં સુધી? અનંત સુધી જે સંખ્યાઓ છે એને આપણે શું કહીએ છીએ? પૂર્ણ સંખ્યાઓ. ખ્યાલ આવી ગયો? બરાબર. હવે સંખ્યા શ્રેણી એટલે કે પેટર્ન, જે નંબર સિક્વન્સ હોય. નંબર સિક્વન્સ મોસ્ટલી આપણે કોઈ પણ મેથેમેટિશિયન હોય, ગણિતશાસ્ત્રી, એ સૌથી વધારે જો યુઝ કરતો હોય ને નંબર સિસ્ટમને કરે. બોલો. ના, પૂર્ણ સંખ્યાઓ એટલે પૂરી સંખ્યાઓ. મતલબ આપણે ધારો કે એક ના કે એક ખુરશી, તો એક ખુરશી છે ને એ પૂર્ણ કહેવાય, આખી. બરાબર, હવે ધારો કે 1/2 બી ના કરી શકીએ આપણે, અડધી ખુરશી. બરાબર, તો એ પૂર્ણ સંખ્યાઓ છે. એવી રીતે 0 પણ આપણે એમ કહીએ કે 0 એટલે કંઈ નહીં, નથિંગ, કંઈ પણ નહીં, છતાં બી આપણે એને પૂર્ણ સંખ્યામાં સમાવેશ કરી શકીએ. બરાબર, કારણ કે 0 ધારો કે એક પાછળ આપણે જોઈન કરીએ આવી રીતે તો 10 થઈ જાય, તો એ રીતે 0નું વેલ્યુ ગણાય. બરાબર, 0માં ધારો કે સરવાળામાં અને બાદબાકીમાં કરવામાં આવે ત્યારે એ સંખ્યા એને એ જ રહે છે, તો ત્યાં આપણે 0નું મહત્ત્વ ખબર પડે. બરાબર, ગુણાકારમાં 0 વડે ગુણાકાર કરીએ કોઈ પણ સંખ્યા તો 0 જવાબ આવે, તો ત્યારે 0ની વેલ્યુ ખબર પડે આપણને. તો એ રીતે વસ્તુ છે. તો 0 1 2 3 4 5 6 અનંત સુધી આપણી કેવી સંખ્યાઓ થશે? પૂર્ણ સંખ્યાઓ થશે. ક્લિયર? બરાબર, કરી નાખો. ચલો અહીંયા પાછા ખાલી સંખ્યા શ્રેણી છે ને એના ઉદાહરણો જોઈ લઈએ. સંખ્યા શ્રેણી કોને કહેવામાં આવે ખબર પડી જાય કે સંખ્યા શ્રેણી એટલે કે નંબર સિક્વન્સ. ઓકે, તો આ જે નંબર સિક્વન્સ છે તો અલગ અલગ સિક્વન્સો હોય. હમણાં આપણે વાત કરી કે ઘણા બધા ઉપયોગો છે, પણ ઉપયોગો એના ક્યાં છે તેનો બેઝ તો સમજવો પડે ને કે એનો પાયો શું છે. તો પહેલાં ધારો કે બધી જ સંખ્યા એક જ સરખી હોય, બરાબર, એ એનું ઉદાહરણ. તો એનું ઉદાહરણ આપણે લખી શકીએ કે 1 1 1 1 1 1 1 બધી સંખ્યા એક સરખી. બરાબર, એ આપણે કરી શકીએ. ભવ્ય અહીંયા ધ્યાન આપ બેટા. ગણતરીની સંખ્યાઓ. ગણતરી કાઉન્ટિંગ કઈ રીતે કરીએ?
1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, તો આના આગળના ધારો કે આપણે 3 સંખ્યાઓ શોધવી હોય તો આની 3 સંખ્યાઓ કઈ આવે? 1 1 અને 1 જ. આમાં જો 3 સંખ્યાઓ શોધવી હોય 6 8. ખ્યાલ આવી જાય? ઓકે, ચાલો. એકી સંખ્યાઓ એટલે કે હા, તેમાં 1 છે, પછી 3 5 7 9. હા, એના 11 13 અને 15 આગળની 3 સંખ્યાઓ આ થશે. ઓકે, બેકી સંખ્યાઓ એટલે કે 2 4 6 8 10 છે. હવે એમાં એક સંખ્યા છોડીને એક સંખ્યા 12 14 16. ક્લિયર? સિમ્પલ છે. ચાલો, એના પછી ત્રિકોણીય સંખ્યા. હવે ત્રિકોણીય સંખ્યા એટલે શું થાય? આ 9 આવ્યો, બરાબર. હવે ધારો કે હું એમ કરું કે આ એક પોઈન્ટ છે. ઓકે, તેની કેટલા પોઈન્ટ છે? આરા 1. હવે એનો ત્રિકોણ બનાવવું, 1 2 અને 3. આ ત્રિકોણ બની ગયો. કેટલા પોઈન્ટ થયા? હવે ધારો કે હું 2 3 1 2 અને આવી રીતે એક એનું લેયર વધારીને ત્રિકોણ બનાવું છું. કેટલા પોઈન્ટ થયા? 1 2 3 4 5 6. ઓકે, હજી એક લેયર વધારો, 2 3 4. મારે અહીંયા 3 બીજા લેયરમાં મૂકવા પડે, અહીંયા 2 મૂકવા પડે ને અહીંયા 1, એટલે આખું ત્રિકોણ બન્યું. કુલ પોઈન્ટ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9. હવે આને 5 છે તો 6. 1 2 3 4 5 6. પછી એના ઉપર 5 આવશે, 3 4 અને 5. એના ઉપર અહીંયા 4 આવશે અને 4 અહીંયા 3 આવશે, એટલે 2 ને એટલે 1. બરાબર, એટલે 1 ને 2 3, 3 ને 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. વેરી ગુડ. તો આગળનો નંબર શું આવશે? 21. હવે શોધતા ફાવે? બરાબર. તો બી એક સિમ્પલ રીત શીખવાડો. એકમાં આપણે 2 એડ કર્યા, જે નીચે પોઈન્ટ હોય ને એટલા જ એડ કરવાના. તો 1 + 2 કેટલા થાય? 3, જે નેક્સ્ટ છે. હવે 2માં આપણે 3 એડ કરીએ તો કેટલા થાય? જો નેક્સ્ટ છે. 6માં આપણે 4 એડ કરીએ તો કેટલા થાય? નેક્સ્ટ આવી ગયો નંબર. 10માં આપણે નીચે 5 એડ કરીએ એટલે 15. નેક્સ્ટ આવી ગયો. 15માં +6 કરીએ એટલે 21માં +7 કરીએ તો 28માં +8 કરીએ તો 36. તો નંબર મળી ગયા બંને આગળના. હજી શોધતા હોય તો ફાવે. તેમાં આકૃતિઓ દોડવાની આપણે જરૂર નહીં, પણ આ તો ખાલી શોર્ટ ટ્રીક હવે ખબર પડી. પહેલાં આકૃતિ દોરીને બી આપણે પેટર્ન સમજી શકીએ, પછી આ હતી આપણી શોર્ટ ટ્રીક. બધામાં પ્લસ કરતું જવાનું. ક્લિયર? ચલો, ચોરસ સંખ્યાઓ એટલે કઈ રીતે કે ધારો કે પહેલાં હોય 1, બરાબર. હવે ચોરસ એટલે મારે 1 2 3 અને 4 કરવા પડે. તો આ 1 થયું, આ 4 થયું. હજી મારે ચોરસ બનાવવું હોય તો 1 2 3 4 5 6 અને 7 8 9. આ ચોરસ બની ગયું, પણ પોઈન્ટ કેટલા થયા? 9. એવી રીતે આગળ 16 થશે, પછી 25 થશે. તેની આગળની 3 સંખ્યાઓ તમારે શોધવાની છે હોમવર્કમાં. આ હોમવર્ક કરી નાખજો, બરાબર. આ બાકીનું બધું હોમવર્ક જ છે. ઘન સંખ્યાઓ એટલે શું થાય? ક્યુબ થાય. ચોરસમાં યાદ રાખવાનું કે આ સ્ક્વેર થઈ ગયો. શું થઈ ગયું? સ્ક્વેર. ઘન એટલે ક્યુબ કહેવાય. ઘન સંખ્યાઓ આવે ને એ. તો આ તો 1નો વર્ગ, આ 2નો વર્ગ, આ 3નો વર્ગ, આ 4નો વર્ગ, આ 5નો વર્ગ. તો આગળ હવે આવશે 6નો વર્ગ, 7નો વર્ગ અને 8નો વર્ગ. બરાબર. ક્યુબ એટલે ઘન કહેવાય. તો 1નો ઘન એટલે 1 × 1 × 1. બરાબર. તો 1 આવે, અહીંયા 2નો ઘન થશે, 2 × 2 × 2 એટલે 8. આ 3નો ઘન થશે 27. 4નો ઘન થશે 64. 5નો ઘન. એવી રીતે 6નો ઘન, 7નો ઘન અને 8નો ઘન એ આપણે શોધવાના રહેશે. ક્લિયર? એક મિનિટ બેઠે આપ. ઓકે, તો આપણે બી આ હોમવર્કમાં જતું રહેશે. ચલો, એના પછી વિરહંક સંખ્યાઓ એટલે શું છે? કદાચ જો તમે શેર માર્કેટ ખબર છે હે ને, તો સ્ટોક માર્કેટની અંદર પપ્પાને પૂછજો જો કરતા હોય તો. એની અંદર છે ને એક નંબર આવે ફિબોનાસી કરીને. ફિબોનાસી એટલે કે એક પેટર્ન કહેવાય ગણિતની. બરાબર. ફિબોનાસી જે પેટર્ન છે ને એને આપણે ભારતના જે એક મેથેમેટિશિયન છે, વિરહંક નામ છે, તો એમને એ જ સંખ્યા, એ જ પેટર્ન શોધી વિરહંકે, જે વેસ્ટર્નમાં આપણે એને ફિબોનાસી કહેવાય. બરાબર. ફિબોનાસીની અંદર કેવું હોય કે આ પહેલી 2 સંખ્યાઓ છે એનો સરવાળો કરીએ 1 + 2, તે ત્રીજી સંખ્યા આપે. આ 2 સંખ્યાનો સરવાળો કરીએ 2 + 3 5, 3 + 5 5 + 8 8 + 13 13 + 21 21.
20 હા. 34 34, તો એ આપણને આગળની સંખ્યા આપશે વિરંગ નંબર, બરાબર, એમસીક્યુમાં ખાસ પૂછાય. પછી આપણે 34 + 21 કરીએ 52, એ આગળની સંખ્યા આપશે. પછી એની આપણે સરવાળો કરીએ એટલે આગળની સંખ્યા આપશે. ક્લિયર? આ પણ આપણું હોમવર્ક. શું થયું? સર પણ આપણે એક સંખ્યા લેવાની કે એક સંખ્યા આગળની સંખ્યા લેવાની, આગળની બે સંખ્યાનો સરવાળો. પછી આગળ આ સંખ્યાઓ બનતી જાય જ્યાં સુધી બનાવીએ ત્યાં સુધી. 2 ની ઘાત, હવે જો અહીંયા 2 ની ઘાત, તો પહેલાં તો અહીંયા 2 ની ઘાત કરવી હોય તો 2 ની 0 ઘાત એટલે કેટલી કહેવાય? 1 કહેવાય. 2 ની 1 ઘાત એટલે 2, 2 ની 2 ઘાત એટલે 4, 2 ની 3 ઘાત એટલે 8, 2 ની 4 ઘાત, આ 2 ની 5 ઘાત, બરાબર? હા, ઘડિયાળ થઈ ગયા એના ટાઈપ. તો આગળની 3 સંખ્યાઓ કઈ આવશે? 2 ની 6 ઘાત, 2 ની 7 ઘાત અને 2 ની 8 ઘાત. ફાવશે? હોમવર્કમાં કરવાનું રહેશે. ના, લખવાની જરૂર નથી, આ તો ખાલી સમજાવું છું શ્રેણીને, સિક્વન્સને, કે કઈ સિક્વન્સ છે. લાસ્ટમાં 3 ની ઘાત, તો અહીંયા 3 ની 0 ઘાત, પછી 3 ની 1 ઘાત એટલે શું થાય? 3, 3 ની 2 ઘાત એટલે 9, 3 ની 3 ઘાત એટલે 27, 3 ની 4 ઘાત એટલે 81. 3 ની 4 ઘાત એટલે ખબર છે ને? 3 ની 4 ઘાત કહીએ આપણે એટલે 3 × 3 × 3 × 3, આ 3 ની 4 ઘાત કહેવાય. 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81. ડન? ઓકે. એવી રીતે અહીંયા જે 3 સંખ્યાઓ આવશે નેક્સ્ટ, એ કઈ આવશે? 3 ની 5 ઘાત આવશે, 3 ની 6 ઘાત આવશે અને 3 ની 7 ઘાત. સંખ્યાઓ તમારે શોધવાની છે હોમવર્કમાં. ક્લિયર?